નમસ્કાર, કેમ છો? ખાસ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર સ્વાગત છે. આજે પોતે નક્કી કર્યું કે ચાલો આજે મારે જાતે જવું, કારણ કે દરરોજ તો મતલબ જે છે આપણા સંકુલની દીકરીઓ આવતી હોય છે, પણ આજે નક્કી કર્યું છે કે મારે રૂબરૂ જવું છે. સો ઠંડી ખૂબ જ વધારે છે, બહુ જ વધારે ઠંડી છે, પણ ઠંડી હોય કે ગરમી હોય, ભોજનનો સમય હોય એટલે ભોજન તો થઈ જ જવાનું છે. એટલે ખાસ અપીલ કરીએ છીએ કે જેટલા પણ મિત્રો લાઈવની અંદર જોડાઈ રહ્યા છે, વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને ખાસ આજે મહેમાન પણ મારો ખાસ મિત્ર આવ્યો છે, એ મારા મિત્ર સાથે બી તમને મળાવીશું. તમે બધા ઓળખો જ છો, મળવાની જરૂર નથી, પણ ચોક્કસથી તમને મજા આવવાની છે. સો પહેલાં ભોજન બતાવીએ, પછી તમને મિત્ર બતાવીએ કોણ છે. સો અમારા PSI કોન્સ્ટેબલ વાળા, ભવિષ્યના પોલીસ વાળા બધા ચહેરા જોઈ રાખજો. કોઈ જગ્યાએ રોકે તો ન માલજો, તમને મારું વધુ નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એટલે કોઈ રોકતા નહીં, મારું નામ દેતો. હા, સો અત્યારે વૃદ્ધાશ્રમની અંદર ભોજનની શરૂઆત થઈ ચૂકી છે. ભાઈ તમારે અમને ડીશો બનાવો, હેડો આવી જાઓ ફટાફટ, તમામ એમની ડીશો બનાવી ફટાફટ પહોંચાડો. સો મેનુ બતાવી દઈએ. મેનુમાં આજે સરસ મજાનું દૂધ છે. વૃદ્ધાશ્રમની અંદર આપણે એક વસ્તુ મેનુ એડ કર્યું છે દરરોજ માટે. દરરોજ સાંજે આપણા જે વૃદ્ધો છે એમના માટેની દૂધની વ્યવસ્થા કરી છે. દરરોજ એમને દૂધ આપવામાં આવે છે રાત્રે હવે. અને સાથે જ છે સરસ મજાની લાપસી, સાથે છે સરસ મજાની રોટી, મગનું શાક, બટાકાનું શાક, સલાડ અને રાઈસ. સો ફૂલ ડીશ છે. આજનું સરસ મજાનું મેનુ છે. સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. ને અત્યારે હવે યુવાઓને જવાબદારી આપી છે, એ યુવાઓ તમામ એ વૃદ્ધો માટેની ડિશ તૈયાર કરશે અને એમના ટેબલ સુધી પહોંચાડવા માટેની એમની જવાબદારી આપી છે. સો લાંબી લાઈન લાગવાની છે, પણ અત્યારે જે વિતરણ વ્યવસ્થા છે એ વૃદ્ધો માટે છે. એમાં તમામ વૃદ્ધો પણ ભોજન માટે બેસી ચૂક્યા છે. સો ડિશ સામે આવી ચૂકી છે. યસ, બોલો. મજા? જય શ્રી કૃષ્ણ. મજામાં છો ને? ફાવે છે કમ્પ્લેટ? બસ તાર. તમે નવા આવ્યા ક્યારે? આજે 2 દિવસ થયા. હા. સો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના તમામ અમારા ચાહક મિત્રો, તમામ અમારા વ્યુઅર્સ મિત્રોનો આભાર, થેન્ક યુ. અને હવે લોકોની બધાની ડીશો પહોંચી રહી છે. થોડી વારની અંદર લગભગ આ બધાની ડીશો આવી જશે. સો આજના ભોજનના દાતા પણ આપણી પાસે અવેલેબલ છે. પંખા બંધ કરી દેજો, પંખા. સો લગભગ 200થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. અને મેનુ ફરીવાર બતાવી દઈએ. સરસ મજાની દાળ ફ્રાય છે, રાઈસ છે, સલાડ છે, બટાકાનું શાક છે, મગનું શાક છે, રોટલી છે, લાપસી છે અને દૂધ છે. સો મસ્ત સરસ મજાનું મેનુ છે. અને અત્યારે અમારો વાયરલ બોય છે અમારો ધરતીના છેડા વૃદ્ધાશ્રમની અંદર. અને સરસ મજાના મતલબ પ્રભાતિયા કહેવાય, શું કહેવાય, કીર્તન કહેવાય, પ્રભાતિયા સરસ મજાના ગાય છે. તો થોડી વાર પહેલાં તમે વિડીયો નિહાળ્યો છે. સો ભોજન અત્યારે અંદર રાખ્યું છે. સો આજના દાતા બતાવી દઈએ. ખાસ અમારા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામ છે, ત્યાં સેવા મંડળ ગ્રુપ છે. એ સેવા મંડળ ગ્રુપ આજે ખાસ કરીને વૃદ્ધાશ્રમની અંદર તમામ વૃદ્ધોને અને આપણા PSI કોન્સ્ટેબલની તૈયારીવાળા યુવાઓને ભોજન આપવા માટે આવી છે. આખી ટીમ આવી છે. શું નામ તમારું? સુદીપ સોની. સુદીપભાઈ સોની. ઠક્કર સની. વાહ. ધવલ પંચાલ. ધવલભાઈ. હેમંગ પરમાર. ઉજ્જવલભાઈ મીર. ધ્રુવીશ સોની. તમે હોનું સસ્તું આવશે લ્યા. દુકાન છે હોનાની આપણે લેવાનું જ છે. આપણે 20-25% ડિસ્કાઉન્ટ આલજો. તમારા માટે બધી છૂટ છે. એવું છે? હોનાની સેવા ના કરાય લ્યા. ના થેન્ક યુ. સો કેવી રીતે તમને મતલબ પ્રેરણા મળી કે અહીંયા આવું છે? યસ બાપુ. અમે એક સેવા મંડળ ગ્રુપ ચલાવીએ છીએ, છેલ્લા 6 મહિનાથી કાર્યરત છીએ. તો અમને તમે આટલું મોટું કરી રહ્યા છો, તો તમારાથી પ્રેરણા મળીને નાનું એક ગ્રુપ શરૂઆતમાં ચાલુ કર્યું 6 મહિનાથી. અત્યારે 6 મહિનાથી ચાલુ છે ને 65 જણા છે અત્યારે અમારા ગ્રુપમાં, કે જે દર મહિને જરૂરિયાતમંદ કોઈ લાગે કરિયાણાથી કે ગાયોને કોઈ જરૂર હોય તેમને ફૂડ આપીને, તો એવી રીતના અમે દર મહિને 2 થી 3 વખત આવી રીતના સેવા કરીએ છીએ, મેમ્બરોનું ગ્રુપ ભેગું કરીને ભંડોળ લઈને. તો આજે અમારી ઘણા સમયથી ઈચ્છા હતી, 2-3 મહિનાથી, કે અમે અહીંયા આવીએ લવાલ મુકામે, તમારા ત્યાં ધરતીનો છેડો જ્યારથી ઓપનિંગ હતું ત્યારે. તો આજે એક ચાન્સ મળ્યો છે અમારા ગ્રુપ દ્વારા સેવા આપવાનો તમારા ત્યાં, કે ખૂબ સરસ આયોજન છે. અમારા મિત્રોએ બધાએ જોયું કે ઘરડા લોકો સાથે વાતોચીતો કરી, બહુ જ સંતુષ્ટ છે અને બહુ જ ખુશ છે
કે બહુ જ સરસ રીતના ખૂબ સરસ આયોજન છે અને અમે બી ખુશ છીએ, અમારું સેવા મંડળ બી ગ્રુપ ખુશ છે અને તમામ મેમ્બરનો ખૂબ ખૂબ આભાર કે ભંડોળ ભેગું કરીને અહીંયા આપવાનો એક મોકો મળે છે સેવા મંડળનો, તો ખૂબ ખૂબ આભાર અને સેલ્યુટ છે તમને ને તમારા વર્કને કે આવડું મોટું આયોજન તમે અહીંયા કરી રહ્યા છો. મતલબ ઘરે એક પર્સનને તમે વિચારો કે ઘરડા બા હોય કાં તો 2 છોકરા હોય તો એ બી નથી સચવાતા, ખબર નહીં તમે આટલું મોટું કેવી રીતના ચાલુ કર્યું છે. તો અમે બી એવી પ્રેરણા મળી કે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે બી અમારાથી ચાલુ થાય, તો તમારાથી પ્રેરિત થઈને જ અમે એક નાનું આવું ગ્રુપ ચાલુ કર્યું છે અને અમે બી ભવિષ્યમાં તમારા જોડે આ રીતના જોડાયેલા જ રહીશું. હરેક કોઈ સેવા માટે થઈને સેવા મંડળ તમારા સાથે જોડાયેલી છે. હવે ઈચ્છીએ છીએ કે આટલા બધા યુવાઓ એક સાથે જોડાય અને સેવા કાર્યની અંદર જોડાય. પોતાના માટે તો આપણે જિંદગી જીવતા જોઈએ છે, પણ આપણા થકી જે બી આપણી પાસે એક્સ્ટ્રા છે અથવા એક્સ્ટ્રા સમય મળે છે આપણે બીજા માટે ફાળવીએ. સો સમગ્ર સેવા મંડળ ગ્રુપનો અમે બહુ આભાર માનીએ છીએ. સમગ્ર હલદરવાસના અને મહેમદાવાદના તમામ તાલુકાના લોકોનો બી આભાર માને છે કે તમારા તાલુકા તરફથી આજે અમારા વૃદ્ધોને ભોજન મળ્યું છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. સો આગળ ફોટો સેશન ચાલુ છે. તમને ખબર પડી કે ફોટો સેશન ચાલુ છે એટલે કોઈ સેલિબ્રિટી આવ્યા છે. મારો ભાઈ આવ્યો છે યુવરાજ. એને મતલબ બીતો તો આવતો કે મતલબ કયા મોડે જવું. હા, મારો ભાઈ બીતો તો 3 તારીખનો કાર્યક્રમ હતો, નતો આવ્યો. મારો ભાઈ નતો આવ્યો એટલે એમ થાય કે હમણાં મેં પછી બોલશે કે કેમ ક્યાં હતા, એટલે એમ થાય કે હારું જવાબ હું દેવો. પણ મને ખબર હતી કે મારો ભાઈ મતલબ ના છૂટકે જ ના આવી શકે. હતા આંદોલનમાં કહી શકાય કે હાજર રહેવાનું હતું, એટલા માટે આવી નતો શક્યા. દરેક દર્શક મિત્રોને કહેવાનું કે ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે. તમે પણ અત્યારે જોઈ રહ્યા છો કે અમે એક મેં પછી નામ આપ્યું હતું તમને આપણા આના આશ્રમ માટે, વૃદ્ધોનું વૃંદાવન. રાઈટ, વૃદ્ધોનું વૃંદાવન રાઈટ. એટલે અમે તો એ જ કહીશું, બરાબર છે. એટલે તમારા માટે એટલે આપણે કઈ નામ મૂક્યું જ નહીં. ભલે અમે ધરતીનો છેડો બોલીએ પણ આપણી બધી સંસ્થાઓની અંદર એક ખાસિયત છે કે કોઈ પણ જગ્યાએ નામ લખેલું છે જ નહીં. એટલે જેને જે સારું લાગે એ બોલે. હા, એટલે બધા મિત્રોને કહેવાનું કે ભાઈ જેટલી પણ યથાશક્તિ હોય બધા યથાશક્તિ પ્રમાણે મદદ કરવી. અહીંયા ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે, સેવાભાવી કાર્ય થઈ રહ્યું છે. જેટલી પણ થઈ શકે એટલી આપણે યથાશક્તિ પ્રમાણે મદદ કરતું રહેવાનું છે. થેન્ક યુ યુવરાજ. તમે ઓપનિંગમાં આવ્યા હતા, અત્યારે પછી શું ચેન્જીસ લાગે છે? ખાસ કરીને જયારે ઓપનિંગમાં આવ્યા ત્યારે તો બધું ભરેલું હતું. જગ્યા હતી નહીં બિલકુલ. જગ્યા હતી જ નહીં. અને જેટલું કહેવાય કે પબ્લિક આપણા એક માતા તુલ્ય અને પિતા તુલ્ય પ્રમાણે એક ખરેખર જે વૃદ્ધો છે અને વૃદ્ધિની જે જિંદગી મળવી જોઈએ, જિંદગી અત્યારે મળી રહી છે ખૂબ સુંદર રીતે. બધા કોમેન્ટ કરી રહ્યા છે. એક કોમેન્ટ આવી છે, બહુ બધી કોમેન્ટ છે. 2 સિંહો ભેગા થયા છે. હા, એક ચરોતર નો સિંહ છે, એક ગીર નો સિંહ છે. અને અમારે એવું કે ને ભાઈ કાઠિયાવાડમાં એક એવી કહેવત છે કે હાવત બગડે તો જંગલ થથડે, પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે. એટલે જયારે 2 હાવત ભેગા થાય ને ત્યારે 162 જે ઓલા રહ્યા ને એની ખુરશીના પાયા ધ્રુજવા માંડે કે હારું ક્યાંક ભૂલમાં અમારું કૌભાંડ કે અમારું ક્યાંક કાંડ એ બહાર ન આવી જાય. કારણ કે બાપુ બોલે કે ચાલુ થાય એટલે ઘણા બધા જે અધિકારીઓ હોય એની ખુરશી ડોલવા માંડે, ઘણા બધા નેતાઓ એની ખુરશી ડોલવા માંડે. અમારી પ્રેસ કોન્ફરન્સ થાય એટલે ઘણા નેતાને એવું લાગે કે હવે અમારો વારો ક્યાંક નથી આવ્યો ને. એટલે જયારે બાપુ બોલે ત્યારે સરકારના પાયા ડોલે એ હકીકત છે. એટલે જયારે 2 સિંહ ભેગા થાય એટલે થોડુંક ફફડો. એક લાઈન આપણો બહુ ફેમસ થયો હતો, ચૌહાણ ચૂકે ને જાડેજા ઝૂકે ને. હા, ચૌહાણ ચૂકે નહીં અને જાડેજો ઝૂકે નહીં. અત્યારે આ બધું તો ઠીક છે, બધું કેવું છે, આ પુષ્પા આવ્યું ને કે બધા કે મેં ઝૂકેગા નહીં, પણ અમે કહેતા હતા કે ચેતક ચૂકે નહીં એ રીતે ચૌહાણ ચૂકે નહીં અને જાડેજો ઝૂકે નહીં એ સૂત્ર એ અમારા દ્વારા આપવામાં આવ્યું છે. કારણ કે જ્યાં પણ કોઈના હક અધિકાર કે ન્યાયની વાત આવે, કોઈની સાથે અન્યાયની વાત આવે ત્યારે હંમેશા ડંકીની ચોટ ઉપર લડતા અમે તમામ બંને જોયા છે. હજી આવનાર દિવસોમાં પણ જોવાના છો. હજી ઘણાના ગરબા ઘરે મોકલવાના છે. તૈયારી છે, રાહ જોઈ રહ્યા છે. સમયની રાહ જોઈએ છે. વાયુભાઈ, શું મારો ભાઈ યુવરાજ આજે આવ્યો છે, ઘણા દિવસ પછી આવ્યો છે અને બધા યુવાનોને એમને મળવાનો મોકો મળ્યો. અને આ બધા જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવા આવ્યા છે એમની સાથે પણ એક સેમિનારનું આપણે 10, 15, 20 મિનિટનું આયોજન કરવાનું છે જમ્યા પછી. સો બન્યા રહેજો અને હવે અંદર વાતચીત કરીશું. અમારા દિલુના લગન છે. કઈ દિલુ? આપણા દિલુનું લગન છે તો આપણા ફેસબુકના તમામ 5,54,000 ફોલોવરને હાર્દિક આમંત્રણ છે. ખાલી ચોલ્લો મોકલી આવજો, જમવા ના આવતા. દિલુને આપણા 5 વીઘા કરવા પડશે. દિલુનું લગન 17 તારીખે છે. કઈ જગ્યાએ છે ભાઈ આપડે? હારીજનું કાઠીમાં. કઈ જિલ્લો? પાટણ જિલ્લામાં. બહુ આગું પડી જાય. ખાલી ચોલ્લો મોકલી આવજો, જમવા કોઈ ના આવતા ભાઈ. સો બધા જ સરસ મજાના ભોજન એન્જોય કરી રહ્યા છે ને મેનુ તમને ફરી બતાવી દઈએ. લાપસી છે, રોટી શાક છે, બટાકાનું શાક.
સો બધા જ આપણા જે વડીલો છે એ બેસી ચૂક્યા છે ભોજન લેવા માટે. અમારી કમલાબાઈ, કાંઈ કમલાબાઈ ખાતી હે દાલ ભાત પૂરી કાંઈ કાંઈ બઢિયા બઢિયા. જય માતાજી. સો બધા જ અમારા વડીલો સરસ મજાનું ભોજન એન્જોય કરી રહ્યા છે. તમે પણ જો આ કામની અંદર સહભાગી થવા માંગો છો તો ચોક્કસથી કોન્ટેક્ટ કરશો. અમારા રૂપાલાબા છે. સો આ છે અમારી રોજની વ્યવસ્થા. અહીંયા પણ અંદર ચાલુ છે. સો કેવું લાગી રહ્યું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. લગભગ અત્યારે 400 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તો મગનું શાક છે ને બટાકાનું શાક છે, સલાડ છે, રોટી છે અને લાપસી છે. સો બેસ્ટ ભોજન છે આજનું. અને હવે તમામ એવા જે યુવાઓ છે એ પણ મસ્ત મજાનું ભોજન લેવાના છે. સો તમે પણ જો આ કામની અંદર સહભાગી થવા માંગો છો, ભોજન આપવા માંગો છો તો